નમસ્કાર. 121 વર્ષ પછી શનિદેવ તાંબાના પગે ચાલશે. મિથુન રાશિ વિશેની 5 મોટી ભવિષ્યવાણી. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તાંબાનો પગ ધારણ કરે છે. તેનાથી મિથુન રાશિના લોકોને ઘણા બધા ફાયદાઓ થશે. શનિદેવના આશીર્વાદથી બનેલો તાંબાનો આધાર તમને ઘણો ફાયદો પણ કરાવશે. શનિદેવના આશીર્વાદ પણ તમારા પર રહેશે. મિત્રો, 121 વર્ષ પછી પણ શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે. તાંબાનો આધાર તમારા માટે ખૂબ જ હવે ભાગ્યશાળી રહેવાનો છે, જેના કારણે તમને જૂના દેવાથી રાહત મળશે. શનિદેવના ઘણા આશીર્વાદ મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવના રાશિ પરિવર્તન અને મીઠું રાશિ માટે તાંબાનો પગ પહેરવાથી મિથુન રાશિના લોકોને ફક્ત લાભ જ મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં શનિદેવને કર્મોના ફળ આપનાર અને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. શનિદેવ સૌથી ધીમી ગતિએ આગળ વધે છે. મિત્રો, શનિદેવ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે, ત્યારબાદ તે રાશિ બદલી નાખે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 29 માર્ચે રાત્રે 11:01 શનિદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે મિથુન રાશિના લોકો માટે તાંબાનો વસ્ત્ર પહેરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. શનિદેવ મીન રાશિના 3, 7 અને 10મા ભાવમાં તાંબાના ચરણોમાં સોનાનો આધાર ધારણ કરે છે, જેના કારણે મિથુન રાશિવાળા લોકોને વિશેષ લાભ મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિત્રો શનિદેવના પગના 4 ભાગ છે: સોનાનો, ચાંદીનો, તાંબાનો અને લોખંડનો. પગ જ્યારે પણ શનિદેવ રાશિ બદલે છે ત્યારે તેઓ દરેક રાશિમાં પોતાના અલગ અલગ પગથી પ્રવેશ કરે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે જે લોકો તાંબાના પગ સાથે જન્મે છે તેઓ તેમના પિતા સાથે ખૂબ જ ભાગ્યશાળી પણ માનવામાં આવે છે. તાંબાના પગ સાથે શનિની ગતિ ખૂબ જ શુભ અને લાભદાયી પણ માનવામાં આવે છે. તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ શનિ ગ્રહ કોઈ પણ રાશિમાં ગોચર કરે છે ત્યારે તે વિવિધ તબક્કાઓમાંથી પસાર પણ થાય છે. મિત્રો, તમારે આ વિડીયોના અંત સુધી રહેવું જોઈએ, કારણ કે આ વિડીયો તમારા બધા જ લોકો માટે ખાસ રહેશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો, જેથી મિત્રો શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. નંબર 1, મિથુન રાશિ. મિથુન રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ 29 માર્ચે 2025ના રોજ પોતાની રાશિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તાંબાના પગ મહેર છે. તો આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સંતુલન રહેશે. મિત્રો, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. શનિદેવની કૃપાથી તમારા લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે. શનિદેવની કૃપાથી તમને તમારા જૂના રોકાણમાંથી સારા પૈસા પણ મળશે. ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ છો તો દેવાથી મુક્તિનો માર્ગ પણ હવે તમારા માટે ખુલશે. તેમજ શનિદેવના આશીર્વાદથી તમારું ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ જશે. ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે આ સમયે તે લોકો માટે ખૂબ જ સારો રહેશે જે લાંબા સમયથી વ્યવસાયમાં પોતાને સ્થાનપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમારા દરેક પ્રયાસનું ફળ મળશે. તે તમને સફળતા તરફ લઈ જશે. તમારી પ્રતિભામાં સુધારો થશે અને તમારું પ્રદર્શન હવે પહેલા કરતાં વધુ સારું રહેશે. આ સમયે તમે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે જે પણ પગલાં લો છો તે તમને લાભ આપશે. વેપારીઓ શરૂઆતમાં જ મોટો નફો પણ કમાઈ શકે છે,
આર્થિક પ્રગતિને કારણે તમે પણ ઉત્સાહિત થશો. તમારો આત્મવિશ્વાસ વધશે. તમારી મહેનત રંગ લાવશે. મિત્રો, આ સમયગાળા દરમિયાન તમને શનિદેવના ઘણા બધા આશીર્વાદ પણ મળશે. નંબર 2, મિથુન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે મિથુન રાશિના લોકો માટે બનાવેલ તાંબાનો પગ તમારી કારકિર્દીમાં મુશ્કેલીઓનો અંત લાવશે. મિત્રો, આ સમયે દરમિયાન તમે તમારા કારકિર્દીમાં વધુ સારું પ્રદર્શન પણ કરશો. ન્યાયના દેવતા શનિદેવ તમને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે, જેના કારણે તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલશે. શનિદેવની કૃપાથી 29 માર્ચ 2025થી તમારા જીવનમાં સફળતાના દરવાજાઓ ખુલ્લા થઈ રહ્યા છે. તમે એક પછી એક સફળતાની સીડીઓ ચડતા રહેશો. શનિદેવના આશીર્વાદથી તમને થોડી મહેનતથી સારા પરિણામો મળશે. આ સમયે તમને પ્રમોશનની તકો મળશે, જેનાથી તમારી આવકમાં વધારો થશે. તમારે એવા લોકોથી સાવધાન રહેવું જોઈએ જેઓ તમારી પ્રગતિથી નાખુશ છે, કારણ કે આવા લોકો તમારી પ્રગતિ એમના માર્ગમાં અવરોધો ઊભા કરવાનું પણ કામ કરશે. પરંતુ તમે તમારી બુદ્ધિથી દરેક મુશ્કેલ કસોટીઓને પાર કરી શકશો. નંબર 3, મિથુન રાશિની ત્રીજી ભવિષ્યવાણી એવું કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે મિથુન રાશિના જાતકોના પ્રેમ જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનો અંત આવશે, જેના કારણે તમારી પ્રેમ જીવનમાં તેજ આવશે. તમારી સમસ્યાઓનો અંત આવશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમયે શનિદેવની કૃપા તમારા પર ખાસ રહેશે. નંબર 4, મિથુન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ 29 માર્ચ 2025માં જ્યારે ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે આ સમયે મિથુન રાશિના જાતકોનું લગ્ન જીવન પણ અદ્ભુત રહેશે. મિત્રો, આ સમય પરિણીતો જાતકો માટે સારો રહેશે. તમારા ઘરમાં ફક્ત ખુશીઓ જ રહેશે. શનિદેવના આશીર્વાદથી તમારું જીવન પણ હવે અદ્ભુત રહેશે. તમે યાત્રા પર પણ જઈ શકો છો અને તમે તમારા પરિવારને જરૂરિયાતો પૂરી કરશો. તમારી વચ્ચે પ્રેમ રહેશે અને તમારા પરસ્પર સંબંધો પણ સુધરશે. ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખુશીઓ લાવશે. તમને પરિવારમાં બાળકના જન્મ જેવા ખુશીના સમાચાર પણ મળી શકે છે. તમે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે દૂર થશે. શનિદેવ દ્વારા બનાવેલા તાંબાનું પગથિયું તમારા માટે ખાસ પરિણામો પણ આપશે. નંબર 5, મિથુન રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે 29 માર્ચ 2025ના રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે, જો તમે તાંબાની પાયલ પહેરશો તો વ્યવસાય જગત સાથે સંકળાયેલા લોકોને પણ શનિદેવની કૃપા ખૂબ જ સારા પરિણામો આપશે. મિત્રો, શનિદેવની કૃપાથી તમારા વ્યવસાય અને વેપારમાં પણ હવે પ્રગતિ થશે. મિત્રો, આ સમયે કર્મના ફળદાતા શનિદેવની કૃપાથી વ્યવસાયિક લોકોમાં પ્રગતિ થશે. તમે કાર્યને આગળ વધારવા માટે વિચારશો, જેના કારણે આ સમયે કોઈ અનુભવી વ્યક્તિ તમારી સાથે રહેશે અને તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ પણ આપી શકે છે. મિત્રો, શનિદેવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ તમારા દરવાજા પર દસ્તક આપવાની છે. તો મિત્રો, તમને આજની આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.